ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આપણે આજે જોવાના છીએ એકમ કસોટી પ્રશ્ન બેંકમાં વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. ધોરણ રહેશે આપણું 10. તારીખ છે 12/9/2024. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરું પેપર છે એનું સોલ્યુશન જોજો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે સોલ્યુશન શરૂ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય? તેમાં આપણો જવાબ રહેશે 0 થી 7ની વચ્ચે હોય છે. કેટલું હોય છે? 0 થી 7ની વચ્ચે જવાબ રહેશે, કારણ કે આ એસિડ થશે. શું થશે? એસિડ થશે. પછી આગળનો ક્વેશ્ચન છે, દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો દાંતનું બહારનું પડ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય છે? તેમાં આપણો જવાબ આવશે KNO3. ચોથા નંબરનું છે, દાંતનું શયન ક્યારે થાય છે? તો જ્યારે મોંના અંદરની ભાગના પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે મિત્રો જવાબ આવશે. પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે? તેમાં આપણો જવાબ આવશે વિભાજન દ્વારા. પછી છે, પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે? તો બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. કઈ? પ્રેસ બાયોપિયા. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત 2 મિનિટ હોય છે. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર નજીક બિંદુ આંખથી ખાલી જગ્યા અંતરે હોય છે. તો 25 સેન્ટીમીટરના અંતરે રહેલું હોય છે. પછી છે, ચંદ્રની સપાટી પર મેઘધનુષ્ય ક્યારેય રચાતું નથી, કારણ કે ત્યાં વાતાવરણ નથી. કાચના પ્રિઝમના કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો લાલ રંગના પ્રકાશનો વેગ છે મહત્તમ હોય છે. કયો રંગ? લાલ રંગ આન્સર રહેશે. પછી છે, નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. પહેલું છે, કાચનો વક્રીભવન ખાલી જગ્યા પ્રકાશ માટે મહત્તમ હોય છે. તો જાંબલી રંગના પ્રકાશ માટે મહત્તમ હોય છે. લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ખાલી જગ્યા રાખવો જોઈએ? તો ઋણ રાખવો જોઈએ. સાસ એ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે? તો એસિડિક સ્વભાવ ધરાવે છે. સાસ એ કેવી હોય છે? ખાટી હોય છે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. કોષના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાથી આપણને પીડા થાય છે? તો મિથેનોઇક એસિડનો સ્ત્રાવ થવાથી આપણને પીડા થાય છે. હળદર એક કુદરતી સૂચક છે. કેવું છે? હળદર એક કુદરતી સૂચક છે. જવાબ રહેશે કુદરતી. પછી છે આગળનો ક્વેશ્ચન. પછી મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લેવી. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. શું છે મિત્રો? 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ વર્ષા કોને કહે છે? તો જે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે. લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા કેમ થાય છે? તો આનો જવાબ જોઈ લેવો સારી રીતે, પોઝ કરીને જોઈ લેજો. સાહિત્ય તમારે ચોંટાડીને જોઈ લેવાનું રહેશે. કનિનિકાનું કાર્ય જણાવો. કેટલીક વાર મોટરસાઇકલ એન્જિન તેલની દહનને લીધે ઉદ્ભવતો ભૂરા રંગનો ધુમાડો કઈ અસરને લીધે દેખાય છે? તો ટિન્ડલ અસરને લીધે. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર 3-4 વાક્યમાં લખો. સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્ય તમારે પોઝ કરીને મિત્રો આને વાંચી લેવાનું રહેશે. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. તો આ જોઈ લો, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. પછી છે, વરસાદ પડ્યા પછી આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે? તો આ પણ સાહિત્ય જોઈ લો. પ્રથમ વક્રીભવન થાય, પછી વિભાજન થાય, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન. પહેલાં વક્રીભવન, વિભાજન, પછી આંતરિક પરાવર્તન થાય છે. તો બીજી ઋતુમાં વાદળા હોય ને એટલે આવું થતું હોતું નથી. પછી આ પણ સાહિત્ય જોઈ લો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ છે આ પ્રમાણે છે, જોઈ લો. તો હું ધીરે ધીરે બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરું છું. સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાના રહેશે.
તો સાહિત્યના જવાબ જોઈ લો. પાચન તંત્રમાં પીએચનું મહત્વ. દાંતનું શયન સડવું રોકવા પીએચનું મહત્વ. તો સાહિત્ય મિત્રો જવાબ જોઈ લો. પછી આ પણ સાહિત્ય જોઈ લો. મધમાખી ડંખની અસરમાં ઉચ્ચાર જોઈ લો. પછી છે ટિંડલ અસર, એ પણ સાહિત્ય જોઈ લો. તો આને પણ સાહિત્ય જોઈ લેવાનું છે. ઉદાહરણ છે, આ પણ જોઈ લો સાહિત્ય. પછી છે પ્રાકૃત વર્ણપટ, ઉદાહરણ આપી સમજાવો. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. તો આ પણ જવાબ જોઈ લો. અને આની આકૃતિ છે સાહિત્ય જોઈ લેવી. પેલા પ્રકાશનું આપણે જોઈએ તો વિભાજન અને વક્રીભવન, પ્રકાશનું આંતરિક પુરાવન, પછી પાછું વક્રીભવન થાય. તો સાહિત્ય આવી રીતે તમારે જોઈ લેવાનું છે અને જવાબ કરી લેવાનો રહેશે. તો મિત્રો સાહિત્ય જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.